પોરબંદરમાં સુદામા મંદિર નજીક ભગવાન જગન્નાથજીનું પૌરાણિક મંદિર છે. અહીં અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ જૂના રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર શહેરના સુદામાજીના મંદિર નજીક પૌરાણિક ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે અને આ મંદિરે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવે છે, જેમાં વર્ષો પહેલા અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા નીકળતી હતી. હાલ આ રથ પર ભગવાન બિરાજી મંદિરમાં દર્શન આપે છે. આ વર્ષે પણ પૂજારી પરિવાર દ્વારા 16 જુલાઈના દિવસે ખાસ દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા પૂજારી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2014માં મંદિર અને સ્થાનિક ભક્તો દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના કાળ બાદ આ રથયાત્રા બંધ કરી દેવામાં આવી છે અને હવે માત્ર ભગવાનને રથ પર બેસાડી દર્શનનું આયોજન કરવામાં આવે છે અને પૂજારી પરિવાર દ્વારા ભક્તજનોને વધુમાં વધુ દર્શનનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. પોરબંદરમાં શ્રી જગન્નાથજીપુરી મંદિર આયોજનમાં આપણે શ્રી જગન્નાથજીનું મંદિર 500 વર્ષ જૂનું છે. આશરે શ્રી જગન્નાથજીની મૂર્તિ શ્રી બલભદ્ર બેન સુભદ્રાનું મૂર્તિ આવેલું છે. જે જગન્નાથજીનું મંદિર છે એમાં જે રથ છે એ આશરે 600 વર્ષ જૂનો છે. આ મંદિરમાં આયોજનમાં સવારના ધ્વજારોહણ ને બપોરના ભોગ અને સાંજે મહાઆરતીનું આયોજન રાખેલું છે. અનિવાર્યના કારણે રથ જે 2014માં કાઢેલો હતો એ અનિવાર્યના કારણે બંધ થયેલો છે. જેથી કરીને આ રથ ભગવાનના પટાંગણમાં જ રાખીને દર્શન ભક્તોજનો માટે રાખવામાં આવેલ છે.